ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે યુનિટ 2 રીડ 1 અ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ એટલે કે પાલનપુરના એક યુવાને એક અજાયબ ઘડિયાળ બનાવી કાઢ્યું, એના વિશે શીખીશું. આ સ્લાઇડની અંદર તમે પિક્ચર જોઈ શકો છો, જેનું નામ છે પ્રણવ મિસ્ત્રી. પ્રણવ મિસ્ત્રી નામના પાલનપુરમાં રહેનારા એક યુવાને એક હમ્બલ એટલે કે અજાયબ અને વોચ એટલે ઘડિયાળ શોધી કાઢ્યું. આ અજાયબ ઘડિયાળ કેવું છે, શું છે અને કેવા કામ કરી શકે, એના વિશે આપણે આ લેસનની અંદર જોઈશું કે આ વોચ આપણને કઈ રીતે હેલ્પફુલ થઈ શકશે. લેસન જોઈશું. પ્રણવ મિસ્ત્રી, a native of Palanpur, North Gujarat, showcased the impossible futuristic watch gear to the world. પાલનપુરનો નેટિવ એટલે મૂળ વતની પ્રણવ મિસ્ત્રી કે જેણે શોકેસ્ડ ઇમ્પોસિબલી એટલે જે અશક્ય લાગે એવું, ફ્યુચરિસ્ટિક વોચ એટલે ભવિષ્યની ઘડિયાળ, અને શોકેસ્ડ એટલે સામે રજૂ કર્યું અથવા તો શોધી નાખ્યું. વોચ ગિયર, વોચનું નામ છે ગિયર. ટુ ધ વર્લ્ડ એટલે સમગ્ર વિશ્વ. પાલનપુરના મૂળ વતની પ્રણવ મિસ્ત્રીએ અશક્ય એવી ભવિષ્યની ઘડિયાળ, જેનું નામ છે ગિયર, સમગ્ર વિશ્વ સામે રજૂ કરી. આ સ્લાઇડની અંદર તમે પિક્ચર પણ જોઈ શકો છો, વોચનું પણ અને પ્રણવ મિસ્ત્રીનું પણ, જેણે એક ગિયર નામનું ભવિષ્યની ઘડિયાળ શોધી. મિસ્ત્રી હેડ ઓફ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ America, who has designed the digital watch that lets you check messages with a glance or make conversation 007 style. તમે પિક્ચરની અંદર વોચ જોઈ શકો છો. એ સામાન્ય જેવું વોચ નથી. જો મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા, એટલે કે પ્રણવ મિસ્ત્રી એ સેમસંગ રિસર્ચ અમેરિકાની થિંક ટેન્ક ટીમ એટલે કે બૌદ્ધિક ટુકડીનો એક વડો હતો. હુ હેઝ ડિઝાઇન ધ ડિજિટલ વોચ, કે જેણે એક ડિજિટલ ઘડિયાળ બનાવી છે. વોટ ધેટ લેટ્સ યુ ચેક મેસેજ વિથ અ ગ્લેન્સ ઓર મેક કન્વર્ઝેશન 007 સ્ટાઇલ, જેનાથી તમે એક જ નજરમાં, ગ્લેન્સ એટલે નજર, એક જ નજરમાં સંદેશાઓ ચેક કરી શકો, તેમજ 007 સ્ટાઇલમાં વાતચીત કરી શકો. કન્વર્ઝેશન એટલે વાતચીત કરવી. પ્રણવ મિસ્ત્રીએ જે ડિજિટલ વોચ શોધ્યું છે, એ વોચમાં તમે માત્ર નજર કરીને તમે સંદેશાઓ ચેક કરી શકો. તમારે કોઈ પણ બટન પ્રેસ કરવા પડશે નહીં, અને એક ડિજિટલ ઘડિયાળ કે જેને 007 સ્ટાઇલમાં વાતચીત કરી શકો. વિથ અ ગિયર you are able to make a calls and receive calls without even taking your phone out of your pocket. જુઓ, આ કેવું વોચ છે ગિયર, કે જેના દ્વારા તમે ગિયરની મદદથી ફોનને ખિસ્સામાંથી બહાર કાઢ્યા સિવાય કોલ કરી પણ શકો, તેમજ કોલ મેળવી પણ શકો. સેડ પ્રણવ મિસ્ત્રી. પ્રણવ મિસ્ત્રી શું કહે છે કે આ ગિયર એ એવું વોચ છે કે જેને કોલ રિસીવ કરવા માટે તેમજ કોલને બહાર મેળવી શકો, બહાર કાઢ્યા સિવાય તમે એનો ઉપયોગ કરી શકો. એટલે કે કોલ કરી પણ શકો, કોલ રિસીવ કરી શકો, એટલે કે કોલ મેળવી પણ શકો. સ્લાઇડ ઉપર તમે જોઈ શકો છો, ફિંગર ઉપર જ નંબર બતાવ્યા છે. ડિજિટલ વોચ. હવે આપણે એના બાળપણ વિશે થોડીક માહિતી આગળ લેસનમાં જોઈશું. When he was about 11,
જ્યારે લગભગ 11 વર્ષનો હતો, હી એટલે કે પ્રણવ યુઝડ ટુ સે હંમેશા ટેવાયેલો હતો કહેવા માટે. શું કહેવા માટે ટેવાયેલો હતો? હું મોટો થઈને બહુ નામ કમાઈશ. હંમેશા એના પેરેન્ટ્સને કહેતો કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ, એટલે કે હું ઘણી બધી મોટી પ્રતિષ્ઠા મેળવીશ. વેન આઈ ગ્રો અપ આઈ વિલ લર્ન લોટ ઓફ ફેમ. અને જ્યારે હું મોટો થયો ત્યારે એણે મોટી પ્રતિમા કમાઈ. શેડ હિઝ ફાધર એના પિતાએ કહ્યું, જેમનું નામ છે કીર્તિભાઈ. સેડ હિઝ ફાધર કીર્તિભાઈ. એના પિતા કીર્તિભાઈએ કહ્યું કે હંમેશા જ્યારે નાનો હતો, લગભગ 11 વર્ષનો, ત્યારથી જ એ કહેતો હતો કે હું મોટો થઈને ખૂબ નામ કમાઈશ, અને એણે પ્રતિષ્ઠા મેળવી. તમે સ્લાઇડની અંદર પ્રણવ મિસ્ત્રીનું પિક્ચર જોઈ શકો છો. વી નેવર ન્યૂ ઇટ વિલ બી સો સૂન. એના ફાધર શું કહે છે? પણ અમને એ ખબર ના હતી કે આટલી મોટી સિદ્ધિ આટલી ઝડપથી મળી જશે. પ્રણવ વોઝ લાઇક એની અધર ચાઇલ્ડ. પ્રણવ બીજા બાળકો જેવો જ હતો. બટ હિઝ આઈક્યુ પાવર્ડ હિમ ટુ ધ ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડેમિક યર. પરંતુ એની બૌદ્ધિક ક્ષમતા એટલી હતી, એકેડેમિક યર એટલે કે શૈક્ષણિક વર્ષોની અંદર હંમેશા તે પહેલો નંબર લાવતો, પ્રથમ ક્રમ લાવતો. હી સ્પેન્ટ એટ વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુર. ક્યાં ભણતો હતો? વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુરમાં જે શાળા આવેલી છે ત્યાં એણે અભ્યાસ કર્યો, અને શાળા કક્ષાએ હંમેશા પ્રથમ આવતો હતો. આ પિક્ચરની અંદર પાલનપુરની અંદર આવેલી વિવિધલક્ષી વિદ્યા મંદિર તમે જોઈ શકો છો, જ્યાં એણે એનો સ્કૂલિંગ અભ્યાસ પ્રાપ્ત કર્યો હતો. હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી. તે બધી જ પ્રવૃત્તિઓમાં સારો હતો. એટલો અભ્યાસમાં જ નહીં, એ બીજી પ્રવૃત્તિઓમાં પણ સારો હતો. બી ઇટ સ્ટડીઝ, મ્યુઝિક, હી સિંગ્સ ઓર સ્પોર્ટ્સ, પ્લેઝ બેડમિન્ટન, સેડ ધ પ્રાઉડ ફાધર. એના ગૌરવવંતી પિતા શું કહે છે કે બધી જ પ્રવૃત્તિઓમાં સારો હતો. અભ્યાસમાં તો હતો જ, સાથે સાથે સંગીતમાં એ ગીતો ગાતો અને રમતમાં પણ આગળ હતો, અને સ્પેશિયલી બેડમિન્ટન રમવાનું એને ગમતું હતું. એના પિતાજી પ્રાઉડ એટલે ગૌરવથી કહે છે કે પ્રણવ મિસ્ત્રી અભ્યાસની સાથે સાથે બીજી કો કરિક્યુલર એક્ટિવિટી એટલે કે અભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ સારો હતો. હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ ગુજરાતી. તેણે તેનો અભ્યાસ માતૃભાષા ગુજરાતીમાં કર્યો હતો. એન્ડ લેટર જોઈન નિરમા યુનિવર્સિટી અમદાવાદ ફોર હિઝ BE ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. ધોરણ 12 સુધી એણે એની માતૃભાષા એટલે કે ગુજરાતીમાં જ અભ્યાસ કર્યો હતો, અને ત્યારબાદ અમદાવાદની અંદર આવેલી નિરમા યુનિવર્સિટીની અંદર BE એટલે કે બેચલર ઓફ એન્જિનિયરિંગ, સ્નાતક કક્ષા એન્જિનિયરિંગની, જે એણે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સબ્જેક્ટ લઈને એણે અમદાવાદમાં એનો અભ્યાસ ચાલુ કર્યો. એન્જિનિયરિંગની અંદર ઘણા બધા વિષયો આવે, તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય એ તમે પસંદ કરી શકો. પ્રણવ મિસ્ત્રી કયો પસંદ કરે છે? કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. ધોરણ 12 પછી નિરમા યુનિવર્સિટી અમદાવાદમાં એ કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ પસંદ કરીને એમાં જોડાયો. He went on to complete his post-graduation industrial design from IIT Mumbai. ત્યારબાદ તેણે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન એટલે કે ઔદ્યોગિક ડિઝાઇનમાં અનુસ્નાતક, ગ્રેજ્યુએશન એટલે અનુસ્નાતક અભ્યાસ પૂરો કરવા માટે IIT બોમ્બે પહોંચ્યો. એણે નિરમા યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ પ્રાપ્ત કર્યા બાદ એણે બીજો એક વિષય પસંદ કર્યો, જેનું નામ શું હતું? ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન એટલે કે ઔદ્યોગિક ડિઝાઇન, કે જેની અંદર એણે અનુસ્નાતક ડિગ્રી પ્રાપ્ત કરી, અને એ અભ્યાસ એણે મુંબઈની IIT કોલેજમાંથી પૂર્ણ કર્યો.
જે તમે પિક્ચરમાં જોઈ શકો છો. earned him a job with a Microsoft in Hyderabad and a President's Award from APJ Abdul Kalam. એનો અભ્યાસ પૂરો થયો એટલે તરત જ હૈદરાબાદમાં આવેલી માઇક્રોસોફ્ટ કંપનીની અંદર એને જોબ મળી. શું મળ્યું? હૈદરાબાદની અંદર આવેલી માઇક્રોસોફ્ટ કંપનીની અંદર એને જોબ મળી. એટલું જ નહીં પણ આપણા રાષ્ટ્ર પ્રમુખ ડૉક્ટર APJ અબ્દુલ કલામના હસ્તે તેમને એવોર્ડ પણ મળ્યો. કયો એવોર્ડ? પ્રેસિડન્ટ એવોર્ડ મળ્યો. જુઓ કેટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સામાન્ય કુટુંબમાં જન્મેલો, માતૃભાષામાં 12 ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ દરેક ક્ષેત્રની અંદર મોટી કારકિર્દી મેળવે છે અને APJ અબ્દુલ કલામ પાસેથી એવોર્ડ મળવો એ ખૂબ મોટા ગૌરવની વાત છે. અહીંયા તમે પિક્ચર જોઈ શકો છો હૈદરાબાદની અંદર આવેલી માઇક્રોસોફ્ટ કંપની કે જ્યાં તેમને જોબ ઓફર થઈ હતી. He said, from my engineering in computer science. તેણે કહ્યું કે કોમ્પ્યુટર સાયન્સના એન્જિનિયરિંગમાં દાખલ થયો ત્યારથી ટુ માય માસ્ટર, ત્યારથી લઈને અનુસ્નાતક થયો ત્યાં સુધી આઈ વર્કડ ઓન વેરિયસ ફિલ્ડ્સ લાઇક ઇન્ટરેક્શન ડિઝાઇન. તેમણે વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું. એણે ગ્રેજ્યુએશન જે પ્રાપ્ત કર્યું ત્યાંથી લઈને માસ્ટર એટલે એની અંદર અનુસ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી. એ દરમિયાન એમણે ઘણા બધા વિષયોમાં સિદ્ધિ મેળવી. એમાંનો એક વિષય અહીંયા બતાવ્યો છે ઇન્ટરેક્શન ડિઝાઇન. રોબોટિક્સ બીજો વિષય છે રોબોટિક્સ. કોમ્પ્યુટર ગ્રાફિક HCI એટલે કે હ્યુમન કોમ્પ્યુટર ઇન્ટરેક્શન એનું ફૂલ ફોર્મ છે. AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ એટલે ચિત્રો. એમ્બેડેડ સિસ્ટમ એન્ડ સોશિયલ કોમ્પ્યુટિંગ એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન. જો કેટલા બધા વિષયોની અંદર એમણે અભ્યાસ કર્યો છે. આટલા વિષયો આપણને આપ્યા છે, એ સિવાય બીજા ઘણા વિષયોની અંદર તેમણે અભ્યાસ કર્યો છે. આપ્યું છે લિસ્ટ ગોઝ ઓન. એમણે ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કોમ્પ્યુટર ગ્રાફિક, HCI, AI, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ, સામાજિક કોમ્પ્યુટિંગ, આમ ઘણી બધી યાદી છે કે જેમણે એમાં અભ્યાસ કર્યો છે. આ બધા વિષયો છે જે વિષયોમાં એમણે એમનું સ્ટડી પૂરું કર્યું છે. આઈ એક્સપ્લોર્ડ ધ ફિલ્ડ વિથ ધ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ એન્ડ રિસર્ચ પેપર્સ. એટલું જ નહીં, મેં જુદા જુદા પ્રોજેક્ટ્સ અને સંશોધનો લેખોથી પણ ક્ષેત્રો તપાસ્યા છે. રિસર્ચ એટલે સંશોધનો. હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ્સ ઇન બ્રીફ. એમાંના કેટલાક પ્રોજેક્ટ વિશે આપણને અહીંયા લેસનની અંદર માહિતી આપી છે. જો સ્લાઇડમાં તમે જોઈ શકો છો. એમણે ઘણા બધા વિષયો પર તો અભ્યાસ કર્યો જ છે, પણ તેની સાથે સાથે કેટલાક રિસર્ચ અને કેટલાક પ્રોજેક્ટ સંશોધનો કર્યા છે, જેના વિશે આપણને આગળ માહિતી આપશે. પહેલું છે ટેલીટચ. ટેલીટચ લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ ધ ડિસ્ટન્સ. ટેલીટચની મદદથી તમે દૂરની વસ્તુઓને સ્પર્શી શકો છો અને નિયંત્રણ કરી શકો છો. ટેલીટચ શું છે? એક એવો પ્રોજેક્ટ છે કે જેની મદદથી લેટ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. તમે દૂરથી એને ટચ કર્યા વગર
વસ્તુને સ્પર્શ કરી શકો અને તેને નિયંત્રણ કરી શકો. સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ. શું કહે છે કે તમારા સ્માર્ટફોનના કેમેરામાંથી જુઓ. તમારા જે સ્માર્ટફોનના કેમેરા છે એનાથી જુઓ અને સ્ક્રીન પર દેખાતી દરેક વસ્તુને તમે તેનાથી નિયંત્રણ કરી શકો છો. આ ટેલીટચ એ એવું ઉપકરણ સાધન છે કે તમે તમારા સ્માર્ટફોનના કેમેરાથી એના પર નિયંત્રણ કરી શકો છો અને સ્ક્રીન ઉપર દેખાતી દરેક વસ્તુને તમે નિયંત્રણ કરી શકો છો. Now you can interact with your appliances from a distance in a fun way. એટલું જ નહીં, શું કરી શકો છો? માત્ર now you can interact with your appliances એટલે કે તમારે રમતા રમતા તમારા ઉપકરણ સાથે પ્રતિક્રિયા કરી શકો છો. ફ્રોમ અ ડિસ્ટન્સ એટલે દૂરથી. ઇન અ ફન વે એટલે આનંદથી, રમૂજથી. રમતા રમતા તમે તમારા ઉપકરણ સાથે દૂરથી ક્રિયા પ્રતિક્રિયા કરી શકો છો. ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધેટ લાઇટ જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન ધ સ્ક્રીન. તમારે ટીવી, પછી એલાર્મ, મ્યુઝિક પ્લેયર, બારણું ખોલવું હોય, કોઈ લાઇટને ટર્ન ઓફ ટર્ન ઓન કરવી હોય, માત્ર તમે ટચિંગ ઇટ ઓન અ સ્ક્રીન, તમારી પાસે જે સાધન છે એ સ્ક્રીન ઉપર ટચ કરશો ટેલીટચથી તો તમે આ બધી જ વસ્તુ આરામથી કરી શકશો. તમારે ઊભા થઈને સ્વિચ બોર્ડ પાસે જવું પડશે નહીં. ડોર બંધ કરવા માટે ડોર પાસે જવું પડશે નહીં. ટેલીટચની મદદથી તમે જ્યાં બેઠા હો ત્યાં સરળતાથી, આરામથી એ વસ્તુને પ્લે કરીને માત્ર સ્ક્રીનને અડવાથી એ કામ કરી શકો છો ઓટોમેટિક. બરાબર? આવા બધા જ કામ ટેલીટચની મદદથી થઈ શકે છે. ઇટ્સ અ સિમ્પલ. ટેલીટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ અ ડિસ્ટન્સ. શું છે? ખૂબ જ સાદું. ટેલીટચ એ દૂરથી માત્ર સ્પર્શથી તમને દુનિયા સાથે પ્રત્યાયન કરાવશે. ઇન્ટરેક્ટ એટલે પરસ્પર પ્રત્યાયન. તમારે ત્યાં જવાની જરૂર પડશે નહીં. દૂરથી જ તમે દુનિયા સાથે પ્રત્યાયન કરી શકશો. પણ પહેલો પ્રોજેક્ટ છે ટેલીટચ, જે એવો છે કે જેને સ્ક્રીન ઉપર બેઠા બેઠા માત્ર સ્ક્રીનને ટચ કરવાથી, અડવાથી તમે ઘણા બધા કામને સરળ બનાવી શકો છો. દાખલા તરીકે ટીવી ઓન કરવું, એલાર્મ, મ્યુઝિક પ્લેયર વગાડવું, બારણું ખોલ બંધ કરવું, લાઇટ ચાલુ બંધ કરવી વગેરે ઘણા આવા કામો છે કે જેને તમે સરળતાથી ટેલીટચ દ્વારા માત્ર દૂરથી સ્ક્રીન પરના સ્પર્શથી એ કાર્યને સરળ બનાવી શકો છો. તમે દુનિયા સાથે પ્રત્યાયન કરી શકો છો. તો આ એનો એક પહેલો પ્રોજેક્ટ છે. બીજા પણ 2-3 પ્રોજેક્ટ આપણને લેસનની અંદર આપ્યા છે. સ્પર્શ છે, સનફ્લાવર છે, સિક્સ સેન્સ છે, જે આપણે આ લેસનના પાર્ટ 2માં શીખીશું. તો તમે જોઈ શકો છો કે પ્રણવ મિસ્ત્રી સામાન્ય મિડલ ક્લાસ ફેમિલીમાં જન્મેલો, માતૃભાષાની અંદર અભ્યાસ પ્રાપ્ત કરીને પણ કેટલું મોટું નામ કમાય છે. એપીજે અબ્દુલ કલામ પાસેથી એમને એવોર્ડ મળે છે. આનાથી મોટી ગૌરવની વાત કઈ હોઈ શકે? જો આપણે પણ ધારીએ તો કંઈ પણ મેળવી શકીએ. થેન્ક યુ.